મોરબી પાલિકા કચેરીની અંદર સામાજિક કાર્યકર્તાઓએ કચરાના ઢગલા કર્યા। શહેરની સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું કહી અને સામાજિક કાર્યકર્તાઓએ કચેરીની અંદર કચરાના ઢગલા કર્યા। સામાજિક કાર્યકર્તાઓએ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સફાઈ કરી અને એકત્ર કરેલા કચરાને પાલિકામાં ઠાલવી અને આ નવતર રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ હિમાંશુ ભટ્ટ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિમાંશુ, જે રીતે સામાજિક કાર્યકર્તાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો છે, કઈ રીતે આ વિરોધ કરવામાં આવ્યો? જી જીનલ, આપને જણાવી દઉં કે મોરબી શહેરની અંદર સફાઈ કામદારોની જગ્યા ઘણી બધી ખાલી હોવાના કારણે રોજમદારો પાસેથી કામ લઈને સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી, પરંતુ સફાઈ કામદારો જે કાંઈ છે તે લોકોને છેલ્લા ઘણા સમયથી છૂટા કરી દેવામાં આવ્યા છે, કેમ કે તે લોકોએ કરાર પાલિકા કરેલ નથી 11 મહિનાનો, જેથી કરીને સફાઈ વ્યવસ્થા છેલ્લા લગભગ 1-2 મહિનાથી ખાડે ગઈ હોય એવી પરિસ્થિતિ છે। અને જે આપણે વાત કરીએ કે સફાઈના હિમાયતી કહેવાય કે ગાંધીજી, જ્યાં ગાંધીજીની પ્રતિમા આવેલી છે તે બગીચા સહિત આખા શહેરના મુખ્ય વિસ્તારો જે કાંઈ છે ત્યાં તમામ જગ્યાએ કચરાના ઢગલા થઈ ગયા છે, જેથી કરીને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા કોઈ પણ જાતના એક્શન ન લેતી હોવાના કારણે આજે મોરબીના જે કાંઈ સામાજિક કાર્યકરો છે તેમના દ્વારા ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી અને ત્યાંથી જે કચરો એકત્રિત કર્યો હતો તે ચીફ ઓફિસરની ચેમ્બર પાસે પાલિકા કચેરીમાં જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। અને આજે વિરોધ વ્યક્ત કરવા બાદમાં પણ જો પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આથી પણ વધારે ઉગ્ર વિરોધ થશે અને પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરાના ઢગલા કરશે, આવું સામાજિક કાર્યકરોએ કીધેલ છે। જીનલ જી, આભાર હિમાંશુ સમગ્ર જાણકારી આપવા માટે।